તમારું કરેલું કર્મ ગમે તેથી ફરીને પાછું તમારી પાસે આવશે. તમારું કરેલું તમને ભોગવવું જ પડશે. એ તો તમારા ગત જન્મનું પુણ્ય એટલું પ્રબળ છે કે આ જન્મનું પાપ તમને હજી દુઃખ નથી આપી શકતું. પણ જેવું પુણ્ય ક્ષીણ થશે ને પછી પાપ એનો પ્રભાવ દેખાડ્યા વગર રહે નહીં કોઈ દિવસ. તમારા પુણ્યનો પ્રભાવ તમને સુખ આપે છે, તો પાપનો પ્રભાવ તમને દુઃખ આપ્યા વગર નહીં રહે. એટલા માટે મારી પ્રાર્થના છે, બધાથી ડરો કે ન ડરો, પણ એ કર્મથી ડરજો. તમે કર્મ તમને નહીં છોડ્યા સંસારમાં. તમારું કરેલું કર્મ તમને છોડશે નહીં. ચાહે એ સત્કર્મ હશે તોય તમને નહીં છોડે, અને તમારું ખોટું કર્મ હશે તોય તમને નહીં છોડે. ભગવાન માફ કરી શકે છે, તમારું કર્મ તમને નથી છોડી શકતું. માટે પાપના પોટલા ન બાંધશો. તમારે તમારી લાઈન મોટી કરવી છે તો બીજાની લાઈન ભૂસવાનો પ્રયત્ન ન કરો, તમે તમારી લાઈન મોટી કરો. પણ આપણે શું કરીએ છીએ, આપણી નાની એવી લાઈન છે પણ બીજાની મોટી છે એને ઓછી કરીએ આપણે. એટલે આપણી લાઈન એવડી ને એવડી જ રહેવાની. તમારે તમારી લાઈનને મોટી કરવી હોય તો એને મોટી કરવાનો પ્રયત્ન કરો, તો તમે સમાજમાં કોઈક માણસની વચ્ચે પૂજાતા થશો, તો તમને સમાજ બોલાવતું થશે. બાકી કોકના પગ ખેંચવા બેસજો તમે નીચે રહો, હાથ પકડો તમે ઉપર ચડી જશો. હાથ પકડી લો. પગ પકડશો તો પગમાં જ રહો, હાથ પકડશો તો ખંભે પહોંચી જશો. હવે તમારે ક્યાં પહોંચવું છે એ તમારા હાથમાં છે.